અને દેવાય જ ખાવડતો કે માફી માંગે એવું લાગતું નથી. અને મારી કે ગણતરી છે આવતી ચૂંટણીમાં ફોર્મ ભરવાની, અને તમારી તો કે સમાજ સેવા, આહા હા હા. જો કે હું કે સરપંચ બનું ને તો કે મારે તમને જ ઉપસરપંચ બનાવવા છે. પણ કે આ દેડકા સમાજનું જબર અપમાન થયું. તમે એક કામ કરો, હાવજ કને કે માફી મંગાવો. કે હાવજ માફી માંગે? અરે કે કેમ ના માંગે? તમે કે વોટ નથી દેતા? કે હોય તો કે વોટ જોતો હોય તો આખું તો માફી માંગે. અને કે જેવી કે હાવજ માફી માંગે ને તમારો તો કે વટ પડી જાય. પછી તમારે દેવાય ખાવડને કહેવાનું કે શું કહેતા હતા કે દેડકા ઉપર દા ખાઈ લેને હાવજ ખીમરા. આમ જો આ દેડકા સમાજે હાવજને માફી મંગાવી. સમજો છો શું તમે દેડકા સમાજને? હા, દેડકા સમાજ કે હા સાચી વાત છે, હાવજને માફી મંગાવો, કરો આંદોલન. આખો દેડકા સમાજ આંદોલન ઉપર ઉતરી ગયો. એટલે દીપડાની ગણતરી એવી હતી કે જો હાવજ માફી માંગે તો પછી હરણ સમાજ છે, સસલા સમાજ છે, આખા જંગલમાં દીપડો એવો પ્રચાર કરે કે આ હાવજ છે ને દેડકાની માફી માંગે. એ હવે જંગલની રક્ષા શું તંબુરો કરશે? અને જો હાવજ માફી ના માંગે તો જંગલમાં પ્રચાર આવતી ચૂંટણીમાં એવો કરવાનો કે આપણો એક નાનકડો દેડકા સમાજ, એના આરે કેટલો અત્યાચાર થાય છે, એનું અપમાન થાય છે, અને આની પાછળ હાવજનો હાથ છે. દીપડાનું પ્લાનિંગ બધું આવું. એટલે દેડકા સમાજને પંપ માર્યા, અને દેડકા સમાજ તો બચારો ભોળો સમાજ એટલે ભોળવાઈ ગયો. એટલે દેડકા સમાજ તો બેનર લઈને ઉતર્યો આંદોલન ઉપર કે દેડકા સમાજ જિંદાબાદ જિંદાબાદ, હાવજની સરકાર હાય 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 કરતા નીકળ્યા ને રેલી કાઢી. તે રેલી કાઢીને તે રસ્તામાં સાઈડમાં એક મોટો ખાડો હતો. તે ખાડામાં 3 દેડકા પડી ગયા. એટલે જેવા 3 દેડકા પડ્યા ને એટલે આખો દેડકા સમાજ ખાડાની ચારે બાજુ આમ ઊભો રહી ગયો. એટલે એક દેડકાએ 3-4 આમ કૂદકા મારે બહાર નીકળવા હાટું, પણ ખાડો બહુ મોટો હતો એટલે નીકળી શક્યો નહીં. એટલે દેડકા સમાજે એને સલાહ આપી કે ભાઈ તમે રહેવા દો. આ ખાડાની સાઈઝ બહુ મોટી છે ને આપણી સાઈઝ બહુ નાની છે, આવડો મોટો કૂદકો આપણે ના મારી શકી. આ ખાડાની અંદર મચ્છર છે, માખી છે, પાણી છે, ઠંડક છે. હવે એક કામ કરો, તમે જિંદગી તમારી આંકને જીવો. એટલે ઓલા પહેલા દેડકાએ 2-3 આમ ઠેકડા મારે પણ એ નીકળી ના ગયો. એટલે એને એવું લાગ્યું કે સાચી વાત, મારો સમાજ તો મારા હારા હાટું જ કે ને. એટલે એને પછી એ ખાડામાં બખોલ એક ગોતી, બખોલમાં ગરી ગયો. બીજા દેડકાએ આમ 10-12 ઠેકડા માર્યા. એને સમાજે કીધું કે ભાઈ તું રહેવા દે, આમાંથી તું બારે નહીં નીકળી શકે. આપણી સાઈઝ કેટલી નાની છે ને આ ખાડો કેવડો મોટો છે, આવડા મોટા કૂદકા આપણે ના મારી શકી. એટલે બીજા દેડકાને થયું કે સાચી વાત, સમાજ મારા હિતમાં જ વાત કરે છે.